પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય વિશ્વ નેત્રદાન દિવસ. પઠન કરી રહ્યા છે શીતલ વૈષ્ણવ. સંપાદન પરેશ મારૂ. વિશ્વભરમાં 10 જૂનના દિવસને વિશ્વ નેત્રદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દ્રષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે વિશ્વ નેત્રદાન દિવસ અંતર્ગત દ્રષ્ટિ ખામી નિયંત્રણ અને અંધત્વ નિવારણ માટેની યોજનાઓ અને કાર્યક્રમો સહિત ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન સહિત ચક્ષુદાન અંગે અનેકવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ મૃત્યુ બાદ એના ચક્ષુદાનમાં આપી શકે છે. આ માટે તે જીવન દરમિયાન ચક્ષુદાન અંગેનો સંકલ્પ કરી શકે છે. જો કોઈ વ્યક્તિએ જીવન દરમિયાન સંકલ્પ ન કરેલ હોય તો પણ તેના મૃત્યુ બાદ તેના વારસો આ અંગેનો નિર્ણય લઈ શકે છે. યુવાન વ્યક્તિઓની કીકીની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે, જેથી કીકી પ્રત્યારોપણ બાદ ખૂબ જ સારા પરિણામ મેળવી શકાય છે. વ્યક્તિના મૃત્યુ બાદ જેટલું બને તેટલું જલ્દીથી ચક્ષુદાન થઈ જવું જોઈએ. દાનમાં મળેલ ચક્ષુની ગુણવત્તા જળવાઈ રહે અને તેનો મહત્તમ ઉપયોગ કીકી પ્રત્યારોપણમાં થઈ શકે તે હેતુસર મૃત્યુ બાદ 2 થી 4 કલાકની અંદર ચક્ષુદાન થઈ જાય તે હિતાવહ છે. સામાન્ય રીતે તમામ વ્યક્તિ તેમના મૃત્યુ બાદ ચક્ષુદાન કરી શકે છે. ખાસ કિસ્સા જેવા કે અકસ્માતમાં થયેલ આંખની ઈજા, આંખની કીકીમાં જીવન દરમિયાન લાગેલ ચેપના કારણે ફૂલું પડી ગયેલ હોય તેવા કિસ્સામાં ચક્ષુદાન ન થઈ શકે. કીકીના રોગોને કારણે થતા અંધત્વના મુખ્ય કારણોમાં ઈજા, ચેપ, કુપોષણ, વિટામિન એ ની ખામી તથા જન્મજાત ખોડ વગેરેનો સમાવેશ થાય છે. રોગગ્રસ્ત કીકીની પારદર્શકતા ઘટી જતા દર્દીની દ્રષ્ટિ ઘટી જાય છે અને અંતમાં દર્દીને દેખાતું બંધ થઈ જાય છે. કીકીના રોગોને કારણે થતા અંધત્વના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આથી અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો અને જનજાગૃતિ પ્રવૃત્તિઓ થકી ચક્ષુદાન ક્ષેત્રે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. મૃત્યુ થયા બાદ વ્યક્તિના આંખના પોપચા બંધ કરીને તેને ભીના રૂમાલ વડે કવર કરી રાખવા જોઈએ. રૂમમાં પંખો બંધ કરી દેવો. ચક્ષુ સ્વીકારવા માટે ટીમ આવે ત્યાં સુધીમાં દર્દીના મૃત્યુના લગતા તમામ તબીબી રિપોર્ટ એકઠા કરી રાખવા. આ ઉપરાંત દર્દીનું કોઈ પણ પ્રકારનું ઓળખપત્ર સાથે રાખવું. આધુનિક ટેકનોલોજી દ્વારા એક વ્યક્તિના ચક્ષુદાનથી 3 થી 4 વ્યક્તિઓને અલગ અલગ પ્રકારની કીકી પ્રત્યારોપણની પદ્ધતિ દ્વારા દ્રષ્ટિ આપી શકાય છે. ચક્ષુદાતાની વિગતો ગોપનીય રાખવામાં આવે છે. ચક્ષુદાન કરવા માટે જે તે વ્યક્તિ પોતાના રહેઠાણની નજીકના કોઈ પણ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે. ભારતમાં દર વર્ષે આશરે 2 લાખ ચક્ષુઓની જરૂરિયાત સામે માત્ર 70,000 જેટલા જ ચક્ષુદાન પ્રાપ્ત થાય છે. રાજ્યમાં ચક્ષુદાન અંગેની જાગૃતિ સતત વધી રહી છે અને તેના પરિણામે અંધત્વનો દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ચક્ષુદાન માટે મૃતકના પરિવારજનોએ નજીકની આઈ બેંક અથવા હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરવો પડે છે. ડોક્ટરોની ટીમ ઘરે આવીને અથવા હોસ્પિટલમાં માત્ર 10 થી 15 મિનિટમાં આંખના પારદર્શક પટલ, કોર્નિયા કાઢી લે છે. આ પ્રક્રિયાથી મૃતકના ચહેરા પર કોઈ વિકૃતિ આવતી નથી. ઉંમર, ચશ્માના નંબર કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી સામાન્ય બીમારી ધરાવતા લોકો પણ નેત્રદાન કરી શકે છે. એક વ્યક્તિનું ચક્ષુદાન 2 વ્યક્તિઓને નવી દ્રષ્ટિ આપી શકે છે. નેત્રદાન એ માનવતાની સૌથી મોટી સેવા છે. તમારી આંખોને મૃત્યુ પછી પણ કોઈના જીવનને રોશન કરવા દો.